નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં પ્રેગ્નન્સી ટર્મિનેશન અર્થે આવેલી મહિલાના મોતને લઈ મૃતકના પરિવારજનોનો હોબાળો. હોસ્પિટલ સંચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર દોડી આવી મૃતદેહનો કબજો લઈ પેનલ પીએમ કરાવ્યું. સહારા ઇન્ડિયા સામે 5 લાખ મેળવવા ગ્રાહક સુરક્ષામાં ગયેલા ગ્રાહકની તરફેણમાં ચુકાદો. 7% વ્યાજ સાથે 5 લાખ ચૂકવવાનો હુકમ. 2,000 રૂપિયા પણ ચૂકવવાનો હુકમ કરાયો. લગ્નમાં આવેલા જ્વેલર્સના વેપારીની પત્નીનું પર્સ ગાડીમાંથી કાચ તોડી ગઠિયો લઈ રફુચક્કર. 7.5 લાખની ચોરીની ફરિયાદ નબીપુર પોલીસ મથકમાં નોંધાઈ. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર થયા બાદ જ પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. ત્યારે એક પ્રચારમાં ચૈતર વસાવાએ મનસુખ વસાવા ઉપર તીર ટાંક્યું હતું અને સ્પષ્ટ કહ્યું હતું કે 30 વર્ષના શાસનમાં એક કાર્યાલય નથી ખોલી શક્યા, નથી પાપડ તૂટી શકતો, તો હવે તો શું? જોશું જય બાલ. એવા તો કયા 5 કામો કર્યા છે કે જે અમને આંખે ઓળગીને વળે. જે સાંસદ થી સૂકો પાપડ ના તૂટતો હોય એ પાર્ટીમાં આવીને અમારે શું કરવાનું છે? જે સાંસદે 30 વર્ષ સુધી 6 ટર્મ ચૂંટાયા, એક નાનું કાર્યાલય ના ખોલ્યું હોય, એ સાંસદને પણ શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. ભરૂચ જિલ્લામાં ચૈતર વસાવા હવે સરકાર ઉપર ચાપખા મારી રહ્યા છે અને તેની વચ્ચે પણ ભરૂચમાં 30 વર્ષથી સાંસદ મનસુખ વસાવા પાપડ તો નથી તોડી શક્યા, પરંતુ એક નાનકડું કાર્યાલય પણ નથી ખોલી શક્યા તેવા આક્ષેપ સાથે ફરી એકવાર પુષ્પારાજના અંદાજમાં ડાયલોગ મારતા જોવા મળ્યા હતા. એ લોકોને ખબર છે આ વખતે એમનો ગરબો ઘરે જતો રહેવાનો છે ભરૂચ લોકસભામાં. વારે ઘડે અમારા સાથીઓને, અમારા પરિવારને પોલીસ અને જંગલ ખાતાને આગળ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહેલા છે. એ ભાજપના નેતા હોય કે પોલીસના અધિકારીઓ હોય કે કોઈ પણ હશે, એ લોકોને બી કહીએ છીએ અપના ટાઈમ આएगा, અપના ટાઈમ આएगा. જે દિવસે અમારો સમય હશે તે દિવસે તમારા પણ અમે મોર બોલાવી દઈશું. તો એ પણ ફેલાવવા વાળા પણ ભાજપ વાળા હતા. અમે એ લોકોને પણ કહેવા માંગીએ છીએ, અમે ભાજપમાં આવવા વાળા લોકો નથી, ભાજપ સામે લડવા વાળા લોકો છે. આજે તમારી સામે અમે લડીએ છીએ. અમારા ઈમાનદાર કાર્યકરો આજે ટૂંકા મેસેજથી ભરૂચના જુદા જુદા વિસ્તારો અને જુદા જુદા જિલ્લાઓમાંથી પણ અહીં આવ્યા છે. આજ અમારી તાકાત છે. ઘણા લોકોને હતું કે ચૈતરભાઈ એકવાર જેલમાં જશે પછી આ લોકસભા અમે જીતી જઈશું. એ લોકોને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં પ્રેગ્નન્સી ટર્મિનેશન અર્થે આવેલી મહિલાના મોતને કુદરતી મોત હોવાનું હોસ્પિટલ સંચાલકો જણાવી રહ્યા છે. ભરૂચ જિલ્લાની સેવાશ્રમ હોસ્પિટલમાં દર્દીઓના મોતને લઈ અનેકવાર વિવાદમાં આવ્યું છે. ગત મોડી રાત્રિએ પણ એક સગર્ભા મહિલા પ્રેગ્નન્સી ટર્મિનેશન અર્થે આવી હતી અને ઇન્જેક્શન સગર્ભા મહિલાને આપ્યા બાદ તેને પેટમાં બળતરા થતાં તેનું હૃદય અચાનક બંધ થઈ ગયું હોય અને તેનું મોત થયું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા હોસ્પિટલના તબીબોની લાપરવાહીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કરી મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેના પગલે હોસ્પિટલ સંચાલકોએ પણ આ બાબતે પોલીસને જાણ કરવાની ફરજ પડી હતી. ભરૂચમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા એક પરિવારમાં 3 સંતાનની માતા રીનાબેનને ચોથો ગર્ભ હતો, પરંતુ તેણીના પેટમાં દુખાવો અને ઉલટીઓ થતાં તેણીની નણંદ તેણીને સારવાર માટે સેવાશ્રમ હોસ્પિટલ ખાતે લાવી હતી. સગર્ભા મહિલાના પેટમાં ગર્ભ હોય જેના કારણે તેણીને પ્રેગ્નન્સી ટર્મિનેશન કરાવવાનું હોય તે અંગે તેણીને સેવાશ્રમ હોસ્પિટલમાં
બપોરના સમયે દાખલ કરવામાં આવી હતી અને જરૂરી તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન સગર્ભા મહિલાને કોઈ ઇન્જેક્શન આપવામાં આવ્યું હોય તેવા આક્ષેપ સાથે ઇન્જેક્શનના કારણે અને હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે મોત થયું હોવાના આક્ષેપ મૃતકના પરિવારોએ કર્યા હતા અને ભારે હોબાળો મચાવતા સેવાશ્રમ હોસ્પિટલના સંચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને મહિલાનું મોત થતાં પરિવારમાં પણ ગમગીની ફેલાઈ ગઈ હતી. તો ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરે કીધું એમ કે અત્યારે નહીં જવાય, 2 વાગ્યામાં રિપોર્ટ આવી જશે તમારો. તો 2 વાગ્યામાં રિપોર્ટ આવ્યો તો પછી મને ડૉક્ટરને પાછા બતાડવા અમે ગયા રિપોર્ટ. તો ડૉક્ટર કે આ જે તને કાગળિયું આપું એની દવા લઈ આવ. તો મેં દવા લેવા ગઈ ને ડાયરેક્ટ, તો એને દવા લેવામાં મને 2 કલાક થઈ ગયા અહીંયા. હા, લાઈનમાં ઊભું રહેતા મને 2 કલાક થઈ ગયા. તો 2 કલાક થઈ ગયા ને તો પછી મારી ભાભીને અહીંયા સુઈ મારેલી હતી ને અનિસર. તો મારી ભાભીને મેં પૂછ્યું, મેં કીધું તમને શું થયું, આ અનિસર કોઈએ માર્યું? મેં હતી ત્યારે અનિસર તો તમને નહોતું માર્યું. તો કે એવું કે મને એવું અનિસર માર્યું ને તો મારા પેટમાં છે ને લાઈ મેકે છે ને વઢાઈ છે એવું કે પછી ડાયરેક્ટ પાછા એને અનિસર મારીને પછી મેં આવીને દવા લઈને તો મને પાછા લઈ ગયા એની હાથે લઈ ગયા એમ કે આ પેસેન્જરને પેશાબ કરાવી આવ. તો એને પેશાબ કરીને મારી પાસે બેઠી પછી એને ડાયરેક્ટ લઈ ગયા અંદર રૂમમાં. તો એમ કે ધડકન બંધ થઈ ગઈ એવું કે એની. તો ડાયરેક્ટ મને હે ને મારા ભાઈને બોલાવવા મોકલી. તો અમે મારા ભાઈને બોલાવીને આવીને તો કીધું કે પેસેન્જર તો ઓફ થઈ ગયું છે એમ કે. આમાં ભાઈ લોકો આવ્યા ને તેમ કે ઓફ કરી નાખી એમ કે. મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અને પેનલ પીએમ કરાવી આખરે મૃત્યુનું કારણ શોધી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું આશ્વાસન મૃતકના પરિવારજનોને આપતા મામલો થાળે પડ્યો હતો. એમ અનિસર માર્યું ને ત્યારે એને કંઈક વધારે થયું. તો ત્યાં લગીને તો એ મારી હાથે આરામથી બેઠી વાતો કરી, બધું કર્યું. 3-4 વાગ્યા લગીને 3 વાગ્યા લગીને મારી પાસે બેઠી શાંતિથી. અનિસર માર્યું ને મેં દવા લેવા ગઈ ને ત્યારે એને અનિસર માર્યું ત્યારે એને પેટમાં લાઈ મેં કે એમ કે મને બહુ પેટમાં વઢાય છે એવું કે. પછી અંદર લઈ ગયા અને અનિસર કઈ એને ચેકઅપ બેકઅપ કંઈ નથી કર્યું, એ અનિસરથી થયું. મારી ભાભીના 3 બાળક છે, આયરા નાના છે હજુ. નાના છે હજુ. લગ્નમાં આવેલા જ્વેલર્સના વેપારીની પત્નીનું પર્સ ગાડીનો કાચ તોડી ગઠિયાઓ લઈ જતા નબીપુર પોલીસ મથકમાં 7.5 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ નબીપુર પોલીસ મથકે રિંકેશ રમેશ સોની અમદાવાદના નવા પ્રભુનગર સોસાયટીમાં રહેતા હોય અને જ્વેલર્સના વેપારી હોય તેઓ અમદાવાદથી ભરૂચના અતિથિ રિસોર્ટની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દક્ષિણ ગુજરાતના સમૂહ લગ્નમાં તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. તે દરમિયાન તેઓએ પોતાની 4 વ્હીલ ગાડી પાર્કિંગમાં મૂકી ગયા હતા અને પરત અમદાવાદ જવા માટે પોતાની ગાડી પાસે આવતા ડ્રાઈવર સાઈડનો કાચ તૂટેલો જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા અને ગાડીમાં સોનાના દાગીના ભરેલું બેગ ગુમ જણાતા અંદાજે 7.5 લાખ ઉપરાંતના દાગીનાની ચોરી થતા લગ્નમાં આવેલા પરિવાર ખુશીના બદલે ચિંતામાં મુકાઈ ગયો હતો અને તાબડતોબ નબી પોલીસ મથકે પહોંચી ગયા અને ફરિયાદ નોંધાવી હતી. નબીપુર પોલીસે પણ આ અંગે ઝીણવટ તપાસ શરૂ કરી છે. ચોરી અંગેની જાણ એલસીબી પોલીસને પણ થતા એલસીબી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ ગાડીમાં પત્નીનું પર્સ જેમાં સોનાની બુટીઓ સહિત સોનાના સેટ, આશરે 5 તોલા સોનાના પાટલા, રોકડા સહિત 6,78,000ની ચોરી થઈ હોય અને અજાણ્યા ગઠિયા સામે ફરિયાદ દાખલ કરી છે. જો કે સંપૂર્ણ ચોરી પણ શંકાસ્પદ અથવા તો જાણ ભેદું જ હોવાની માહિતી સાંપડી રહી છે, કારણ કે જે સમયે ચોરી થઈ તે સમયે જ નજીકમાં સીસીટીવી હોય અને તે બંધ હોવાના કારણે પણ સમગ્ર ચોરી પણ શંકાસ્પદ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તો એલસીબી પોલીસ અને સ્થાનિક પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મારું નામ રિંકેશ સોની છે. હું અમદાવાદથી આવ્યો છું. એ અતિથિ રિસોર્ટમાં ફંક્શનમાં આવ્યો હતો અને ત્યાં મારી ગાડીનો કાચ તોડીને ચોરી વસ્તુ લઈ ગયા છે અને એમાં જ્વેલરીઝ હતી ગોલ્ડની, લગભગ 7 થી 8 લાખની આજુબાજુની. હા, એપ્રોક્સિમેટ 9 થી 10 લાખ આસપાસની હશે અને કેશ હતી 30,000. તમે પોલીસને જાણ કરી? હા, પોલીસને જાણ કરી છે. અહીંયા સીસીટીવી કેમેરા એકચ્યુઅલીમાં 2:38 પછી અત્યારે બંધ થઈ ગયા છે. જે વારદાત પછીની ટાઈમ, જે વારદાતનો ટાઈમ હતો ટાઈમના બંધ થઈ ગયા છે. ત્યાં પહેલાં ચાલતા હતા એમ? એ પહેલાં ચાલુ હતા. તમે પોલીસને જાણ કરી આવી છે? હા, જાણ કરી છે. અત્યારે પોલીસ એનું કામ કરે છે.
મલ્હાર ઠાકર અને પૂજા જોશી ભરૂચના મહેમાન બન્યા હતા. ભરૂચ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી આરકે સિનેમા દ્વારા હાલમાં જ રિલીઝ થયેલી મલ્હાર ઠાકર અભિનીત લગ્ન સ્પેશિયલ ગુજરાતી ફિલ્મનો ખાસ શો સેવાશ્રમ માર્ગ ઉપર આવેલ આરકે સિનેમા ખાતે પ્રદર્શિત કરાયો હતો, જેના માટે ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર અને પૂજા જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લેખક સુરજ બરાલિયા અને દિગ્દર્શક રાહુલ ભોલે અને વિનીત કનોજિયાની નિર્મિત લગ્ન સ્પેશિયલ ગુજરાતી ફિલ્મ એટલે ગુજરાતી પરિવારના લગ્નમાં જોવા મળતી ધમાચકડી કોમેડી, ટ્રેજેડી અને બધાનું મિશ્રણ એટલે કે મલ્હાર ઠાકર, પૂજા જોશી અને મિત્ર ગઢવી સ્ટાર ગુજરાતી ફિલ્મ લગ્ન સ્પેશિયલ. આ ફિલ્મ હાલમાં જ 9મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે, જે હાલમાં દરેક સિનેમાઘરોમાં ચાલી રહી છે. ત્યારે ભરૂચ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને નર્મદા નગરી આરકે સિનેમા દ્વારા ભરૂચના સ્થાપના દિવસે લગ્ન સ્પેશિયલ ફિલ્મનો ખાસ શોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે લગ્ન સ્પેશિયલ ફિલ્મમાં કલાકાર મલ્હાર ઠાકર અને પૂજા જોશી અને ભરૂચના કલાકાર વૈભવ બિનીવાલા પણ ખાસ ઉપસ્થિત રહી ભરૂચની જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. આ ફિલ્મ અંગે વાતચીત કરતા મલ્હાર ઠાકરે કહ્યું હતું કે અમારી ફિલ્મને અમે લોકો ફૂલ વેજ એટલે ગુજરાતી પરિવાર એક સાથે બેસીને ખૂબ મજા માણી શકે અને આ ફિલ્મ જોઈને નાના બાળકોથી લઈને વૃદ્ધને પણ મજા આવશે તેવી ફિલ્મ બનાવવામાં આવી છે. એક્ટર પૂજા જોશીએ પણ ફિલ્મ અંગે વાતચીત કરી હતી. ભરૂચના એક્ટર વૈભવ બિનીવાલાએ પણ ભરૂચના સ્થાપના દિવસે જ આજે મલ્હાર ઠાકર અને પૂજા સાથે લગ્ન સ્પેશિયલ ખાસ શોનું આયોજન કર્યું હતું અને તે ખૂબ સારી રીતે વાત પણ કરી હતી. બિલકુલ બિલકુલ, બહુ સરસ અને બહુ આનંદનો દિવસ છે. એક તો ભૃગુ ઋષિએ એવું કહેવાય છે પુરાણોમાં કે આ વસંત પંચમીના દિવસે ભૃગુ કચ્છની સ્થાપના કરી હતી, એટલે કે ભરૂચની જે આપણે નગરી તરીકે ઓળખીએ છીએ એ. અને આ દિવસે મલ્હાર અને પૂજાનું ભરૂચમાં આગમન અને એક સ્પેશિયલ સ્ક્રીનિંગ એ બહુ ખરેખર આનંદની લાગણી છે. અમે લોકોએ ઘણા બધા પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું છે. વેબ સિરીઝ અમે લોકોએ સાથે કરી વાતમાં, જેની 3rd સિઝન પણ રિલીઝ થઈ ગઈ છે. વીર ઈશાનું સીમંત કરીને એક ગુજરાતી મૂવી હતી, એમાં પણ અમે સાથે કામ કર્યું. અને હવે આ પ્રોજેક્ટ એટલે બોન્ડ તો બહુ જ સારો છે જ, ફ્રેન્ડશિપ પણ સારી છે. અને એ બોન્ડ અને ફ્રેન્ડશિપના લીધે જ આઈ ગેસ ઓન સ્ક્રીન જે તમને કેમિસ્ટ્રી દેખાઈ રહી છે એનું જ કારણ છે. લગન સ્પેશિયલ બહુ ફેમિલી એન્ટરટેનર છે. અમે એવું કહીએ છીએ કે ઇટ્સ અ પ્યોર વેજ ગુજરાતી ફિલ્મ. લોકો ખૂબ ફેમિલી સાથે એન્જોય કરી શકે, મજા કરી શકે અને હસી ખુશીથી ફિલ્મ જોઈને ઘરે જઈ શકે એવા પ્રકારની ફિલ્મ. મારું ઓડિયન્સ એ નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધા જ લોકો મને ચાહે છે, મને માણે છે ગુજરાતી ફિલ્મોમાં. એટલે ફિલ્મ બનાવતી વખતે એવો વિચાર કરતો કે લગન સ્પેશિયલ એવી ફિલ્મ હોવી જોઈએ કે નાના બાળકને પણ મજા આવે અને વૃદ્ધ સુધી સૌને મજા આવે. તો એવી ફિલ્મ છે, ફૂલ કોમેડી છે, એન્ટરટેનમેન્ટ છે અને 2 કલાક મસ્તીથી જાય એવી મસ્ત મજાની ફિલ્મ છે. અને રાહુલ ભોલે, વિનીત કનોજિયા એ બહુ માસ્ટર ડિરેક્ટર્સ છે, જેમણે રેવા બનાવી, વિકીરાનો વરઘોડો બનાવી અને એમની લગન સ્પેશિયલ આ ફિલ્મ છે. એટલે આપ સૌને હું એટલી જ વિનંતી કરીશ કે તમે જોજો, તમને બહુ મજા આવશે. સહારા ઇન્ડિયા સામે 5 લાખ મેળવવા ગ્રાહક સુરક્ષામાં ગયેલા ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપી 60% વ્યાજ સાથે રકમ ચૂકવવાનો હુકમ ગ્રાહક સુરક્ષાએ કર્યો છે. ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ધર્મશાળા તેમજ મિની શિરડી તીર્થધામના સંતશ્રીએ સહારા ઇન્ડિયામાં જનોર ગામના એક એજન્ટે તેમને લોભામણી લાલચ આપી સહારા ઇન્ડિયામાં રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું. 5 લાખ રૂપિયા મૂળ રકમ થતી હતી. પરત ન મળતા સંતશ્રીએ પણ ન્યાયની આશાએ ગ્રાહક સુરક્ષાની કોર્ટમાં કેસ દાખલ કરતા કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપી 60% વ્યાજ સાથે રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા મિની શિરડી તીર્થધામ ધર્મશાળાના સંત શ્રી સદગુરુ સાંઈરામ ગુરુજીનાઓએ સહારા ઇન્ડિયામાં રૂપિયા ઇન્વેસ્ટ માટે જનોર ગામના એક એજન્ટને રોક્યો હતો અને લોભામણી લાલચમાં 5 લાખના 10 લાખ થશે તેવી લાલચ સહારા ઇન્ડિયામાં 5 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું. જોકે સતત રૂપિયા ન મળતા સંત શ્રી ગુરુજી બાપુએ પણ ભરૂચના એક ધારાશાસ્ત્રી મહેન્દ્ર કંસારાનો સંપર્ક કરી ભરૂચ ગ્રાહક સુરક્ષાના કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેના કારણે ગ્રાહક સુરક્ષાએ પણ 5 લાખ રૂપિયા સાથે 60% વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો છે અને અરજદારને માનસિક ત્રાસ તથા અન્ય વળતર પેટે 2,000 ચૂકવવાનો હુકમ કરતા અન્ય લોકોમાં પણ કુતૂહલ સર્જાઈ ગયું છે. જોકે મહત્વ ચુકાદાને લઈ સહારા ઇન્ડિયામાં જે લોકોના પૈસા ફસાયા હોય તેઓ પણ ગ્રાહક સુરક્ષામાં રાવ નાખી શકે છે. ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ખાતે ધર્મશાળાના સંત શ્રી સંતગુરુ સાંઈરામ ગુરુજીએ 2012ની સાલમાં સહારા ક્યુ શોપમાં રૂપિયા 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું અને કંપની તરફથી તેમને લોભામણાની વચન આપેલા કે ભાઈ અમુક વર્ષ પછી અમુક રૂપિયા થશે, 11,30,000 થશે. ત્યાર પછી
20 લાખ રૂપિયા થશે એવી વિવિધ લલચામણી ઓફર આપેલી, જેના કારણે તેઓએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું. ત્યાર પછી છેલ્લા ઘણા વખતથી આ સહારાને ત્યાં ઓફિસમાં અનેકવાર ધક્કા ખાવા છતાં તેઓને તેમની જમા રકમ તથા તે રકમ ઉપરાંત જે મળવાપાત્ર રકમ જેની લેખિતમાં એમને વચન આપેલું સહારા ક્યુ શોપ તરફથી, એવું કોઈ રકમ એમને પ્રાપ્ત થઈ નહોતી. છેવટે તેઓએ ડિસેમ્બર 2023માં ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અમારા મારફતે એક અરજી ગ્રાહક સુરક્ષા ધારા 2019ની કલમ 35 મુજબની અરજી દાખલ કરેલી, અને એ અરજી દાખલ કર્યા પછી સામાવાળા સહારા ઇન્ડિયાના લોકલ ઓફિસના શ્રી યાદવ હાજર થયા હતા અને એઓએ વિવિધ ટેકનિકલ તકરારો લીધી હતી, પરંતુ નામદાર કમિશને તમામ તકરારો એમની ફગાવી દઈ જમા રકમ 5 લાખ તથા મળવાપાત્ર એઝ પર કોન્ટ્રાક્ટ એમની જે રકમ હોય તે અરજીની તારીખથી વાર્ષિક 7% વ્યાજ સહિત ચૂકવવાનો આદેશ તારીખ 14/12/24ના રોજ આપેલો છે, અને તદુપરાંત અરજીના ખર્ચના તથા પડેલ અગવડ અને હાડમારીના પણ વળતર રૂપે રકમ આપવાનો હુકમ કર્યો છે. સહારામાં રોકાણ કરનારા અનેક લોકો નાની નાની રકમવાળા બિચારા અનેક ધક્કા ખાય છે અને એ લોકોને મુશ્કેલી થાય છે. ત્યારે આ સંત શ્રી સદગુરુ સાંઈરામ ગુરુજી ધર્મશાળાવાળાએ જે રીતે કેસ કર્યો એ રીતે જો કેસ કરવામાં આવે તો એ મુજબ પોતાના જે નાણાં જે જમા મૂક્યા છે એ પરત મેળવવા માટેનો એક માર્ગ મોકળો થયો એમ કહીએ તો ખોટું નથી. સર માની લો કે અત્યારે તો આ કોઈ કંપની વાળા છે નહીં, તો ફરિયાદ કરે તો એમને કઈ રીતે વધારે ફાયદો થઈ શકે, કે પૈસા એક વસ્તુ છે કે એમનું જે લેણું છે અત્યારે જે સરકારશ્રી યોજના જાહેર કરી છે એ મુજબ 10,000 રૂપિયાનું ઓનલાઈન પોર્ટલમાં એમને ક્લેમ મૂકવાનો છે, અને એ જે છે તે તો સરકારનો ખૂબ સ્તુત્ય પ્રયાસ છે. પણ સાથે સાથે આ પણ કે સરકાર તો કરે છે, પણ આપણે આપણા નાણાં વસૂલ લેવા માટે આપણા ઘર આંગણે જ્યાં ન્યાય મળે છે એ ન્યાય મેળવવા માટે પણ દરેકે પોતાની રીતે સક્રિય રહેવું જોઈએ, કે જેથી કરીને એમનો પણ પ્રાયોરિટીમાં આગળ નંબર રહે કે ભાઈ અમારી પાસે તો અદાલતનો હુકમ છે, તેથી તેઓને પ્રાયોરિટી મળે એવું અમારું અંગત મંતવ્ય છે. ભરૂચમાં આરોગ્ય ધન્વંતરી રથને 1 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ હતી. ભરૂચ આરોગ્ય ધન્વંતરી રથને 1 વર્ષ પૂર્ણ થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. બાંધકામ બોર્ડ અને EMR આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ બોલાવ આરોગ્ય રથને 1 વર્ષ પૂર્ણ થતા બંને ધન્વંતરી આરોગ્ય રથના બધા સહકર્મચારીઓએ ધન્વંતરી બોર્ડના પ્રોજેક્ટ મેનેજર કિંજલબેન, પ્રોજેક્ટ મેનેજર ચેતન જાદવ, 108ના સુપરવાઇઝર સંદીપ પરમાર સાથે રહીને કેક કાપીને 1 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી હતી. બાંધકામ સ્થળે શ્રમિક વસાહતો અને કડિયા નાકા ઉપર જઈને શ્રમિકોને નિઃશુલ્ક પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને લેબોરેટરી ટેસ્ટ કરીને બધા લાભાર્થીઓને લાભો આપેલ છે, જે પૈકી બંને આરોગ્ય રથ મળીને 45,000 જેવી ઓપીડી 1 વર્ષમાં કરેલ છે. આરોગ્ય રથમાં શ્રમ કાર્ડ અને નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે. આ બધા કાર્યોના મેડિકલ ઓફિસરથી લઈને લેબલ કાઉન્સિલર અને અન્ય સ્ટાફનો પણ સંપૂર્ણ એક સમાન યોગદાન રહેલું છે. ભરૂચમાં એકેડેમિક એસોસિએશન અને ITM વોકેશનલ યુનિવર્સિટી સંયુક્ત ઉપક્રમે મોટી વેકેશનલ સ્પીચનું આયોજન કરાયું. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન હોલ ખાતે ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM વોકેશનલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એક મોટિવેશન સ્પીચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના ખ્યાતનામ મોટિવેશન સ્પીકર અને માઇન્ડ ટ્રેલર સુહાગ પંચાલે ભરૂચ શહેરમાં લગભગ 700 થી 800 જેટલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ભરૂચ એકેડેમિક એસોસિએશનના વિદ્યાર્થીઓને ભરૂચમાં જ રહીને તેમના સપના સાકાર કરવા માટે જરૂરી સવલતો અને માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ સાથે સતત કામ કરી રહ્યું છે, અને એસોસિએશનના પ્રમુખ ભાવિન પટેલે કહ્યું હતું કે આ પ્રસંગે નીરવ પટેલ, વૈભવી બીનીવાલા, અશોક બારોટ, નરેન્દ્ર સિંધા, સુનિલ ઉપાધ્યાય અને રમેશ પરમાર જેવા ભરૂચના જાણીતા શિક્ષણવિદોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે ITM વોકેશનલ યુનિવર્સિટીના તજજ્ઞોએ પણ આ કાર્યક્રમ ઉપસ્થિત રહીને સફળ બનાવ્યો હતો. હું સુહાગ પંચાલ 2001થી એઝ એ મેમરી કોચ કાર્ય કરી રહ્યો છું, અને બોર્ડ પરીક્ષા એક ઉત્સવ આવા 1180થી વધારે પ્રોગ્રામ હું છેલ્લા 23 વર્ષમાં કરી ચૂક્યો છું, અને લાખો વિદ્યાર્થીઓને જેમ જેમ પરીક્ષા નજીક આવે તેમ તેમ ઘણા બધા વિચારો આવે છે, જેમ કે પરીક્ષાનો બહુ ડર લાગે છે, વાંચેલું પરીક્ષા વખતે યાદ આવશે કે નહીં, ધાર્યા માર્ક્સ આવશે કે નહીં. તો આ બધા જ વિચારોનું નિરાકરણ કરવા માટે ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM વોકેશનલ યુનિવર્સિટી દ્વારા
આજ રોજ બોર્ડ પરીક્ષા એક ઉત્સવ ખૂબ જ સુંદર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્કશોપની અંદર પરીક્ષાલક્ષી વિચારને કેવી રીતે પોઝિટિવ બનાવી અને પરીક્ષાને કેવી રીતે ઉત્સવની રીતે જોઈ શકે તેની માહિતી આપવામાં આવશે અને એ માહિતી દ્વારા વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત બનાવવામાં આવશે અને એના કારણે વિદ્યાર્થીઓ ફિયરલેસ એક્ઝામ આપી અને જ્વલંત સફળતા પ્રાપ્ત કરી શકે છે. આજરોજ ભરૂચ એકેડેમિક એસોસિએશન અને આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી વડોદરાના સંયુક્ત ઉપક્રમે બોર્ડ પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભરૂચ શહેરના લગભગ 700 થી 800 વિદ્યાર્થીઓ સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાતના ખ્યાતનામ મોટિવેશનલ સ્પીકર અને માઇન્ડ ટ્રેનર શ્રી સુહાગભાઈ પંચાલ આજે અમારી સાથે ઉપસ્થિત છે અને તેમના વક્તવ્ય થકી અમારો પ્રયત્ન છે કે ભરૂચ શહેરના વિદ્યાર્થીઓ એક પોઝિટિવ એનર્જી સાથે આવનારી બોર્ડની પરીક્ષાનો સામનો કરે. ખામ ગામની ડમ્પિંગ સાઇટ દૂર કરવાની માંગ સાથે પાલિકા પ્રમુખને રજૂઆત કરાઈ હતી. ખેડૂતે પોતાના ખેતરમાં ડમ્પિંગ સાઇટ ભરૂચ નગરપાલિકાને આપી અને વધુ રૂપિયા કમાવા માટે ભાડેથી જગ્યા આપી હોવાના કારણે ડમ્પિંગ સાઇટના પ્રદૂષિત પાણી અને વરસાદી પાણી પ્રદૂષિત પાણીમાંથી ભરવાના કારણે પણ આજુબાજુના ખેતરોમાં ગંદકીના સામ્રાજ્ય સાથે ભૂગર્ભ જળને પણ નુકસાન થવા સાથે ખેડૂતોના ખેતીને મોટું નુકસાન થતું હોવાના કારણે ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી તે બાદ પણ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ દ્વારા પણ ગ્રામજનો પાસેથી 3 મહિનાનો સમય માંગતા વિવાદ થોડા સમય માટે ટળ્યો હતો. પણ 3 મહિનાનો લાંબો સમય વીત્યા બાદ પણ ડમ્પિંગ સાઇટ બંધ ન કરાવી ચાલુ રાખતા ફરી એક વખત થામ મનુબર ગામના સરપંચો સહિતના આજુબાજુના સ્થાનિક અગ્રણીઓ દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને ડમ્પિંગ સાઇટ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ તે સમયે અધિકારી ન હોવાથી આખરે પાલિકા પ્રમુખને ડમ્પિંગ સાઇટ બંધ કરાવવાની માંગ સાથે પાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ બાબતે ગ્રામજનો પાસે ફરી સમયની માંગ કરતી નગરપાલિકાના પ્રમુખ દ્વારા અને અગ્રણીઓ થોડા સમયની માંગ કરી છે. આજ રોજ કંઠારા ગામના અને વિવિધ ગામના સરપંચશ્રીઓ રજૂઆત લઈને આવ્યા હતા ડમ્પિંગ સાઇટની. તો એ ડમ્પિંગ સાઇટને અમારા ધ્યાનમાં પણ છે. અમે વહેલી તકે એને નિવારણ લાવીશું જેથી કરીને પબ્લિકને પણ નુકસાન ન થાય એ વાત અમારા ધ્યાન પર છે. અમે ટેન્ડર પણ અમે ટેન્ડર કરીને વર્ક ઓર્ડર પર આપી દીધું છે અને છેલ્લા તબક્કામાં છે એ જલ્દીથી જલ્દી અમે કામ પૂર્ણ કરીને એ સમસ્યાનો અમે નિકાલ કરીશું એ હું બાહેધરી આપું છું. જો કે વહેલી તકે આ ડમ્પિંગ સાઇટ દૂર કરવામાં આવી હતી ગ્રામજનોએ માંગ કરી છે, કારણ કે આવનાર સમયમાં હજુ ઉનાળો આવે છે અને ઉનાળામાં જો ગંદકીના સામ્રાજ્યના કારણે રોગચાળો ફાટી નીકળે તો ગ્રામજનોના જીવનું જોખમ ઊભું થાય તેવો આરોપ પણ લગાવી દીધો છે. ખામ ગામ પાસે કંઠારા ગામની સીમમાં જે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ચાલતી હતી એ બાબતે અમને જે તે સમયે સ્થાનિક નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાણ કરવામાં આવેલી કે 3 મહિનાની મુદ્દત દરમિયાન અમે આ ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરીશું. આજે આ ડમ્પિંગ સાઇટ જે ગેરકાયદેસર ચાલે જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલે એ ડમ્પિંગ સાઇટને 3 મહિના અને 18 દિવસ જેવો સમય થયો આજ દિન સુધી બંધ ન થતા આજરોજ અમે તમામ ગામના સરપંચ મનુબર, વહાલુ, સરનાળ, ઠામ, કંઠારિયા ગામના સરપંચીઓ, તમામ નગરપાલિકાના કાઉન્સિલરો, વિપક્ષના નેતા, તાલુકા પંચાયત વિપક્ષના નેતા અને અમારી સમગ્ર ટીમ દ્વારા આજે અમે સીઓ સાહેબને મળવા આવેલા. સીઓ સાહેબ અમને જાણવા મળ્યું છે કે ભાઈ આ જ કામ અર્થે ગાંધીનગર ગયેલા હોય પ્રમુખશ્રી અને કારોબારી અધ્યક્ષ સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરેલી છે. એમને અમને એક બાહેધરી અને એક લેટર આપેલો છે કે આ ડમ્પિંગ સાઇટ અન્યત્ર ખસેડવા માટેની ટેન્ડર પ્રક્રિયા થઈ ગયેલી છે, વર્ક ઓર્ડરની કોપી આપેલી છે. પરંતુ સીઓ સાહેબ હાજર ન હોય અમે નક્કી કરેલું છે કે આ ડમ્પિંગ સાઇટ જે ગેરકાયદેસર ચાલે એ ચાલવા દેવા નહીં આવે. અમે એમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સાયકા વિલાયત જીઆઈડીસીમાં ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની જમીન ફાળવેલી છે, ત્યાં ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવે એ માંગ સાથે આજે તમે શાંતિપ્રિય વાતચીત કરેલી છે. આવતીકાલે સીઓ સાહેબ અમને અહીંયા મળશે તો આગળની કાર્ય જો આ બાબતે નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો નગરપાલિકા અને જમીન માલિકના વિરુદ્ધમાં કંઠારિયા ગામ અને આજુબાજુના તમામ ગ્રામ્યજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચમાં ભાજપ દ્વારા લાભાર્થી કાર્યશાળા યોજાયો હતો. લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે 15 ફેબ્રુઆરી રોજ ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, લોકસભાના પ્રભારી અજય ચોકસી, સંયોજક યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, કાર્યશાળાના દક્ષિણ ગુજરાતના સંયોજક કરશન ગોંડલિયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યશાળામાં સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવી અને લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે અપાવવો તે અંગેની માહિતીથી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ભરૂચ લોકસભાની લાભાર્થી કાર્યશાળા એટલે કે સરકારની યોજના લોકો સુધી સરળતાથી પહોંચે એની માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ શું પગલાં ભરવા, શું અગમચેતી રાખવી તેની કાર્યશાળા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલ એવા કરશનભાઈ ગોંડલિયા, અમારા લોકસભા કક્ષાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, લોકસભાના પ્રભારી અજયભાઈ, સંયોજક યોગેશ મામા, સૌ આગેવાનોએ વ્યક્તિગત રીતે લાભાર્થી કાર્યશાળાની યોજના વિશે સૂચવું માહિતી આપેલ છે. ભારતીય જનતા પાર્ટી ફક્ત મત લેવા માટે જ નહીં પણ લોકોને વાસ્તવમાં જે પણ જરૂરિયાતો ઊભી થાય એની સામે શું પગલાં ભરવા, જરૂરિયાતો કઈ રીતે પહોંચી વળવું, છેવાડાના માનવી સુધી સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટેના વિવિધ પગલાં ભરતી હોય છે. ઇલેક્શન આવે અને મત માંગવા જાય તેવી આ પાર્ટી નથી. ફક્ત મત માટે જ નહીં પણ લોકોની સુખાકારીમાં કઈ રીતે થાય. નરેન્દ્ર મોદી સાહેબે જે નિર્ધાર કર્યો છે આત્મનિર્ભર ભારતનો, તેના ભાગરૂપે જ આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે. 16મીએ ખેડૂતોએ આપેલા બંધના એલાન સંદર્ભે પત્રકાર પરિષદ સંદીપ માંગરોલાએ સંબોધી હતી. ભરૂચ કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ ભોલાવ સેક્રેટરી હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. ગુજરાતના તમામ ખેડૂતોને અપીલ કરીને જણાવ્યું હતું કે હાલમાં જ ખેડૂતો દ્વારા ખેડૂતોની વિવિધ પડતર માંગોને લઈને કિસાન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આવતીકાલે 16 ફેબ્રુઆરી 2024ના રોજ ભારત બંધનું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવેલું છે. આ કિસાન આંદોલન ગુજરાતમાં ખેડૂતોમાં પણ હિતમાં થાય અને ગુજરાતના ખેડૂતોના પણ અનેક પડતર પ્રશ્નો છે, જેમ કે જમીન સંપાદનનું અયોગ્ય અને અપૂરતું વળતર, નર્મદાના માનવ સર્જિત પૂર તથા નુકસાની અંગે અપૂરતા વળતર, કરજણ તાપી રિવર રિંગ પ્રોજેક્ટ તથા વિવિધ પ્રદૂષણના કારણે પણ પાકોને નષ્ટ થતો હોવાના આક્ષેપ સાથે આંદોલનમાં જોડાવા માટે અપીલ કરી હતી. પોલીસની પણ આવતીકાલે અગ્નિ પરીક્ષા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ્યારે પુતળા દહનનો કાર્યક્રમ કરે અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને એ જોતી રહે, એને જાણે સમર્થન કરતી હોય એ પ્રમાણેનો વ્યવહાર કરે, ત્યારે આવતીકાલે પોલીસ માટે એટલા માટે ચેલેન્જ છે કે કાલે જો પોલીસ આ કાર્યક્રમની અંદર ભારત જોડો, ભારત બંધ કરવાનું છે અને એની અંદર અડચણ ઊભી કરશે તો પોલીસની જે ડબલ નીતિ છે, ભેદભાવભરી નીતિ છે, એ સામે આવવાની છે. અને એના માટે અમે પોલીસને પણ ચેતવવા માગીએ છીએ કે તમે જો વાલા દવલાની નીતિ અપનાવશો તો એ કદાપી ચલાવી લેવામાં નહીં આવે. ખેડૂતોને પણ મારી વિનંતી છે, જે ભરૂચ જિલ્લાના જે ખેડૂતો છે, જેને જમીન સંપાદનની અંદર વળતરમાં ન્યાય થયેલું છે, જે આખો નર્મદાનો જે પટો છે એ માનવ સર્જિત પૂરના કારણે ખેતી નષ્ટ થયેલી છે, એ તમામ ખેડૂતો જ્યાં હોય ત્યાં પોતાનું કામકાજ બંધ કરે અને ખેતીની સાથે સાથે જે વ્યાપારીઓ છે, આમ જનતા છે, એને પણ આ બંધના એલાનને સફળ બનાવવામાં સહયોગ આપવા માટે મારી વિનંતી છે, અપીલ છે. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે 51 કુંડી યજ્ઞ મહાયજ્ઞનું આયોજન કરાયું. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે 26મો મા નર્મદા જયંતિ મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં તારીખ 8/2/2024 ને શુક્રવારથી 14/2/2024 ને બુધવાર સુધી ગાયત્રી મહાપુરાણ કથાનું આયોજન કરાયું હતું, જે કથાની 14/2/2024ના રોજ પૂર્ણાહુતિ થઈ હતી. 15/2/2024 ને ગુરુવારના રોજ ગાયત્રી મંદિર ખાતે 51 કુંડી ગાયત્રી મહાયાગનું પણ આયોજન કરાયું હતું તથા સાંજે 9 કલાકે લોક ડાયરાનું આયોજન કરાયું છે. નામી કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવશે તથા આવતીકાલ 16/2/2024 ને શુક્રવારના રોજ નર્મદાજીનો પ્રાગટ્ય દિવસ નર્મદા જયંતિની જન્મ જયંતિની ઉજવણી જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે થનાર છે, જેમાં 1.25 લાખ દીવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતશબાજી, મા નર્મદાજીને મહાપૂજન, 1008 નંગ સાડી અર્પણ, મહાઆરતી તથા મહાઅભિષેક, મહાપ્રસાદી, કેક કટિંગ સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થનાર છે.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં પ્રેગ્નન્સી ટર્મિનેશન અર્થે આવેલી મહિલાના મોતને લઈ મૃતકના પરિવારજનોનો હોબાળો. હોસ્પિટલ સંચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર દોડી આવી મૃતદેહનો કબજો લઈ પેનલ પીએમ કરાવ્યું. સહારા ઇન્ડિયા સામે 5 લાખ મેળવવા ગ્રાહક સુરક્ષામાં ગયેલા ગ્રાહકની તરફેણમાં ચુકાદો. 7% વ્યાજ સાથે 5 લાખ ચૂકવવાનો હુકમ. 2,000 રૂપિયા પણ ચૂકવવાનો હુકમ કરાયો. લગ્નમાં આવેલા જ્વેલર્સના વેપારીની પત્નીનું પર્સ ગાડીમાંથી કાચ તોડી ગઠિયો લઈ રફ ચક્કર. 7 લાખની ચોરીની ફરિયાદ નબીપુર પોલીસ મથકમાં નોંધાઈ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.